नमस्कार दर्शक मित्रों, अब तक बुलेटिन पर हूं कार्य आरती आपનું हार्दिक स्वागत करूं છું। વિસ્તૃત સમાચારો રજૂ કરતા પહેલા નજર કરીએ મુખ્ય હેડલાઇન્સ પર। મોદીનો અમેરિકા પ્રવાસ આર્થિક અને આતંકવાદને લઈ બની જશે ઐતિહાસિક। ગત વર્ષની સરખામણીમાં વર્ષ 2022-23 માં આવક 13% વધી 41,000 કરોડે પહોંચી। નોટબંધીની ઇફેક્ટ વ્યાપક પ્રમાણમાં જોવા મળી। 2000 રૂપિયાની 70% નોટ બેંકોમાં જમા થઈ। હવે જોઈએ વિસ્તૃત સમાચારો। આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં ભારતની મોટી જીત સાબિત થઈ છે, ત્યારે વિશ્વના તમામ દેશો આજે મોદીથી આકર્ષિત થઈ ગયા છે। ત્યારે અમેરિકાએ મોદી માટે લાલ જાજમ પાથરી મોદીના આર્થિક વિકાસના સ્વપ્નોના પાંખો ઉપર ઉડાન ભરવા સજ્જ થઈ ગયેલ છે। ગઈકાલે વડાપ્રધાન મોદીએ અમેરિકાની કોંગ્રેસને સંબોધન કર્યું, ત્યારે તમામ અમેરિકન સંસદોએ એક બે નહીં પરંતુ 12 વખત સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું। મોદીની બીજી વખતનું અમેરિકન સંસદનું સંબોધન ખૂબ જ મહત્વનું અને ઐતિહાસિક બની રહેશે। ત્યારે મોદીના સંબોધનના ખાસ મુદ્દાની ચર્ચા કરવામાં આવે તો છેલ્લા 2 દશકામાં આતંકવાદીઓની વિશ્વને જે ભરડો લઈ રહ્યો છે તેને શક્ત હાથે ડામી દેવા વિશ્વ આખાને આહવાન કર્યું છે। આતંકવાદ એ માનવ જીવન માટે દુશ્મન સમાન છે અને જે લોકો આતંકવાદને પાલે છે તેવા લોકોને હાસ્યમાં ધકેલી દેવા વિશ્વને આહવાન કરેલ છે। મોદી આતંકવાદની સાથે સાથે વૈશ્વિક અર્થતંત્ર ઉપર પણ ध्यान આપવા આહવાન કરેલ છે। ભારત આર્થિક ક્ષેત્રે વિશ્વની 3જા નંબરની મહાસત્તા બનવા જઈ રહ્યું છે, ત્યારે અમેરિકાના ઉદ્યોગપતિઓ અને રોકાણકારોને ભારતની આ આર્થિક યાત્રામાં જોડાઈ જવા આહવાન કરેલ છે। ગુજરાતે આવકવેરા વિભાગની જોલી છલકાવી દીધી છે। વર્ષ 2021-22 માં 36,800 કરોડ રૂપિયાની આવક થઈ હતી, જે નાણાકીય વર્ષ 2022-23 માં 13% વધી 41,000 કરોડે પહોંચી છે, જેમાં ટીડીએસ પેટે 24,800 કરોડ રૂપિયા, એડવાન્સ ટેક્સ પેટે 17,300 કરોડ રૂપિયા આવક થઈ છે, જ્યારે સામે આવકવેરા વિભાગે રિફંડ પેટે 10,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે, જે નાણાકીય વર્ષ 2021-22ની સરખામણીમાં ડબલ છે। બીજી સૌથી મોટી વાત એ છે કે ઉદ્યોગોની આવકમાં જે રીતે વધારો થઈ રહ્યો છે અને બજારમાં જે રીતે રૂપિયો પરત થયો છે તેને ધ્યાને લઈને આવકવેરા વિભાગની આવક પણ દિન પ્રતિદિન વધી રહી છે। સમગ્ર ભારતની જો વાત કરવામાં આવે તો જૂન 17 સુધીમાં વર્ષ 2023-24 માં 3.79 લાખ કરોડ રૂપિયાનું ડાયરેક્ટ કલેક્શન થયું છે, જે નાણાકીય વર્ષ 2022-23 માં 3.41 કરોડ રૂપિયા રહ્યું છે અને ઓવરઓલ 11%નો ઉછાળો નોંધાયો છે। ચાલુ વર્ષમાં જ ગ્રોસ કલેક્શનમાં 13%નો ઉછાળો નોંધાયો હતો અને આંકડો 4.19 લાખ કરોડ રૂપિયા પહોંચ્યો છે। ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની બેંક નોટ જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી હતી। વર્ષ 2016 માં નોટબંધી બાદ 2000 રૂપિયાની નોટ લાવવામાં આવી હતી। હવે 2000 રૂપિયાની નવી ચલણી નોટ નહીં છપાય। 30 સપ્ટેમ્બર સુધી આરબીઆઈ 2000ની ચલણી નોટ સ્વીકારશે। આરબીઆઈ હવે 2000 રૂપિયાની નવી નોટ બહાર નહીં પાડે। हाल बजार में जे 2000 नोट छे ते मान्य रहेशे। 30 सप्टेम्बर सुधी बैंक में 2000 रूपियानी नोट बदली शकाशे अने आ अंगे वधु विगत माटे आपणी साथे जोड़ाई गया छे आपणा संवाददाता देवांश। जी देवांश, शुं छे समग्र विगत? आभार देवांश। जी, आरबीआईना आदेशानुसार 2000 नोट परत खेचवानी कामगीरी शरू थई गई है। हाल लोको 2000 नोटों परत करवा लागी गया है, त्यारे कुल 70% नोटों हाल बैंकों में परत आवी गई है। कुल मूल्य 3.6 लाख करोड़ रूपियानी नोटों है ते बजार में हती, त्यारे तेना 2.5 लाख करोड़ रूपियानी नोटों हाल बजार में परत आवी गई है। खास 2016 में नोटबंदी बाद आ 2000 नोट बजार में आवी हती। आ कामगीरी खास हजी 30 सप्टेम्बर सुधी चालू रहेवानी छे, त्यारे 30% नोटों ज हवे बजार में फरी रही है। जे 70% नोटों है ते हाल परत आवी गई है ने जे कामगीरी है ते 30 सप्टेम्बर सुधी चालू रहेशे। जी, समग्र विगत बदल भाजपना पूर्व राष्ट्रीय उपाध्यक्ष अने भाजप अग्रणी श्याम जाजू केन्द्र सरकारना 9 वर्ष पूर्ण थता तेओ राजकोट विधानसभाना कार्यकरोने प्रशिक्षण आपवा राजकोट आवी पहोंच्या छे। आ तके तेओए अब तक मीडिया हाउसनी शुभेच्छा मुलाकात लीधी हती अने जणाव्युं हतुं के भाजपनी ओळख नेता, नियत अने नीति छे। एटલું જ નહીં પણ भाजप केडर पार्टी होवाना कारणे दरेक चूंटणीमां ऐतिहासिक जीत मेळवे छे। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યપ્રણાલીથી વિશ્વમાં ભારતની ક્રેડિબિલિટી વધી છે। વધુમાં તેઓએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કોઈ જ વિકલ્પ નથી।
આગામી 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપનું પૂર્વ આયોજન અને લોકો સુધીનો સંપર્ક ઐતિહાસિક જીત અપાવશે। सर, एक तो आप आए हैं तो एक संगठन की बात आज हम करना चाहते हैं कि जो भी फल मिलते हैं, पौधा जब आता है और अपन बोलते हैं रूट में क्या है, तो रूट से जो आता है वही फ्रूट आता है। तो रूट में जो संगठन की जो ताकत है, संगठन की जो नेटवर्क है और उस डिसिप्लिन है, वो आपने कैसी महसूस की और आप ये जो जब फल देख रहे हैं अपन, वो उसका रूट में क्या है? पहले से भारतीय जनसंघ हो या भारतीय जनता पार्टी हो, ये केडर पार्टी रही है। ये कभी केवल लीडर पार्टी नहीं थी। इस बार ऐसा समन्वय है, लीडर भी है, केडर भी है। नेता, नियत और नीति, 3 बातों से पार्टी की पहचान बनती है। हमारे पार्टी की पहचान कार्यकर्ता के व्यवहार से बनती है और वो कार्यकर्ता का प्रशिक्षण पार्टी में 12 ही महीने चलता है। आज अभी मैं यहाँ आया तो यहाँ के सभी विधानसभाओं में हमारे जो विस्तार जाने वाले कार्यकर्ता, उनके प्रशिक्षण इसमें मैं जाके आया। उनको क्या प्रशिक्षण दे रहे हैं हम दे रहे हैं 9 साल मोदी जी ने जो इतना बड़ा काम किया है सब क्षेत्रों के लिए, उनके पैम्पलेट लेके वो हर बूथ के लेवल के कार्यकर्ता के घर घर जाएंगे। इससे सरकार का मैसेज जाएगा, हमारा कार्यकर्ता जमीन पे उतरेगा, दूसरा लोगों का फीडबैक भी हमें मिलेगा। जो इसी बातें मैं आपसे सुन रहा था तो इसमें कई बातें हमारे लिए भी उपयोगी है। तो ये सब करने का तरीका एक पार्टी ने डेवलप किया है और इसका कारण है कि काम के आधार पे, विकास के आधार पे और केडर के ताकत पर पार्टी वापस बार बार जीत रही है। अनेक राज्यों में जीती है, अनेक विक्रम प्रस्थापित किए हैं और आज देश में ऐसा माहौल बनाया है कि इनके बगैर देश नहीं चलेगा या इनके एब्सेंस रहते तो क्या होता। फिर आतंकवाद देश में जैसे बढ़ रहा था, बाकी जो सब बातें थी, तो इस बार हम देख रहे हैं 10 साल पहले के रेलवे हो, रोड्स हो, देहात का सब व्यवस्थाएं हो, इस सब व्यवस्थाओं में जो आमूलचूल परिवर्तन आया है ये मोदी जी की देन है, उनका सोचना है और पूरे प्रशासन को उसमें लगाना। गरीबों के लिए तो इतने काम किए हैं, इतनी संवेदनशील सरकार हमने पहली बार देखी। जो उन्होंने सोचा कि 12 रुपए में इंश्योरेंस देना चाहिए, गरीब की जेब में पैसा नहीं, वो इंश्योरेंस करता नहीं है और सबसे ज़्यादा ज़रूरत उसकी है। आयुष्मान 5 लाख, किसी भी आदमी का ये फंडामेंटल राइट है, उसके बीमारी में उसको इलाज की व्यवस्था होनी चाहिए। गुजरात में तो उसको 10 लाख कर दिया। एम्स की संख्याएं बढ़ाई, मेडिकल कॉलेजेस की संख्याएं बढ़ाई। सर, लोगों को ऐसा लग रहा था कि इतना बड़ा देश, इतने बड़े लोगों को हेल्थ का जो देना, बहुत इंपॉर्टेंट बात करी आप कि कोरोना के पीरियड में लगा कि इनका हेल्थ इंफ्रास्ट्रक्चर गवर्नमेंट उठ जाएंगी ऐसा लोगों को लग रहा था। क्योंकि बहुत सी गवर्नमेंट आज फ्री में बहुत, जैसे आपने देखा कि दिल्ली में जो हुआ है, रेवड़ी कल्चर बोलते थे, ये सब चीज़ जो आती थी, इसके सामने ये जो चीज़ हुआ है वो आप किस तरह से? तो मोदी जी ने बेसिकली ऐसा है, उस टाइम ताली बजवाई, थाली बजवाई, मोमबत्ती जलाई, पर वो लोगों को लगा, लोग मजाक उड़ाने वाले ने तो वो भी उड़ाया कि आपकी तो चलो पॉजिटिव पत्रकारिता है, क्या नहीं ताली बजाने से, थाली बजाने से कोरोना जाएगा क्या? वो तो हमें भी मालूम था, पर पूरे देश को एक बड़े संकट को फेस करने के लिए इकट्ठा बांधना जरूरी था। इसीलिए कारण ये हुआ, देश में एक भी आदमी के भूखमरी की केस नहीं आई, पूरा समाज रास्ते पे आ गया। सरकार पॉलिसी बनाता है, पैसा फंड अलॉट करता है, पर जमीन तक पहुंचाने का काम तो जनता करती है। तो ये कोरोना पीरियड भी हेल्थ इंफ्रास्ट्रक्चर इतना वीक था तो भी लोग देहातों में रह रहे, लोगों का पलायन हो रहा है, डरे हुए हैं, तो भी सरकार ने जिस प्रकार से हैंडल किया और मेंटेन किया, आज इर्द गिर्द के देशों की इकोनॉमी वीक होने के बावजूद हमारा देश आज स्टेबल है और पूरे देश का, विश्व का भी इंफ्रास्ट्रक्चर इन्वेस्टमेंट इधर आ रहा है। भारत की क्रेडिबिलिटी बढ़ी है, विश्वासार्हता बढ़ी है और मोदी जी ने इंटरनेशनल जो इमेज खुद की बनी है उसके कारण भी देश। सर, एक दूसरे झाड़ू की बात आती है, मोदी जी ने झाड़ू हाथ में लिया, बहुत लोगों ने झाड़ू की भी बात की, लेकिन झाड़ू मतलब झाड़ू से लेके जो इकोनॉमी की जो रिवोल्यूशन आई है, क्योंकि आदमी बीमार नहीं पड़ेंगे तो इकोनॉमी को सपोर्ट भी मिलेगा। ये जो एक थॉट प्रोसेस, ये जो बिहाइंड, जैसा आपने बताया थाली बजाना, ताली बजाना, लोगों को जो मजाक लग रहा था, उसके पीछे का ये थॉट प्रोसेस है, बहुत बड़ा मतलब सोच मांगते थे। तो आपको थॉट प्रोसेस क्या है? 180 देशों के लोग इकट्ठा योगा करते हैं मोदी जी के नेतृत्व में। वही अमेरिका में जहाँ इनको वीजा नहीं था, तो ये सामान्य बात नहीं है। हर बात पे उनका फोरकास्टिंग है, उसके लिए मेहनत है और पूरे लोगों को साथ में ले जाने की क्षमता है। इसके कारण आज विश्व में भी भारत की एक पहचान बनी है। लोगों में भारत की जो 5वें नंबर की इकोनॉमी तो है ही,
उसके साथ साथ मोदी जी एक ट्रबल शूटर इस प्रकार का नेता आज उभर कर आए। आज ही हमने मोदी ने बताया कि वी वो थोड़े टाइम में ही वर्ल्ड में थर्ड नंबर पे आ जाएगी इकोनॉमी में। आज ही हम लोगों ने बताया कि भाई विद इन शॉर्ट टाइम इंडिया विल बी द थर्ड लार्जेस्ट इकोनॉमी वर्ल्ड में हो जाएगी, फिफ्थ लेवल पे। तो न्यूयॉर्क को दिवाली की छुट्टी देनी पड़ती है, उन्होंने अधिकृत कर दिया अगले साल से दिवाली की हमारी छुट्टी रहेगी। कई देशों में हमारे पासपोर्ट वीसा ऑन अराइवल हो गया है। ये जो साख बढ़ी है हमारे देश की, इसका पूरा श्रेय इस कार्यकाल को जाता है। 9 साल में देश के गरीब मध्यम वर्गीय व्यापारी, देश का इनकम इतना बढ़ा है, इसलिए इंफ्रास्ट्रक्चर में पैसा लग रहा है। सरकार के खजाने में पैसा नहीं होगा तो कैसे आएंगे? तो ये सब काम मोदी जी के नेतृत्व में हुआ है। ये सबसे इसका श्रेय उनकी नीयत में है और देश का जो उनको समर्थन मिल रहा है। तो मुझे ऐसा लग रहा है कि ये 4 कॉन्स्टिट्यूंसी जो मैं घूम रहा हूँ, निश्चित रूप से गुजरात ने तो पहले ही मैक्सिमम पॉइंट ऑप्टिमम लेवल पर गुजरात है ही। 95 से लोगों ने दूसरी पार्टी को वोट ही नहीं दिया है, ना राज्य सरकार में दिया ना केंद्र में। રાજકોટમાં નોંધાયેલી ફરિયાદમાં હાઈકોર્ટની પરવાનગી વિના ચાર્જશીટ રજૂ ન કરવાનો હુકમ હોવા છતાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાતા હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ ફટકારતા પોલીસે બેડામાં સોંપો પડી ગયો હતો। કેસની હકીકત મુજબ વર્ષ 2022માં બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા રાજસ્થાનના આગમ પટવા અને પ્રમોદ પટવા વિરુદ્ધ આઈપીસીસીટી કલમ 406, 420, 114 મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જે ફરિયાદની તપાસ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવતા આરોપી પ્રમોદભાઈ નાનાલાલ પટવાએ ગુજરાત હાઈકોર્ટમાં પોતાના પર થયેલ ફરિયાદ રદ કરવા અરજી દાખલ કરી હતી, જે અરજીની સુનાવણી થતા હાઈકોર્ટે આરોપી વિરુદ્ધ પૂર્વ પરવાનગી વગર ચાર્જશીટ ફાઇલ ન કરવા આદેશ કર્યો હતો। ગુજરાત હાઈકોર્ટનો હુકમ હોવા છતાં ક્રાઇમ બ્રાન્ચના તપાસ કરનારા અમલદારે રાજકોટની અદાલતમાં આરોપી વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરી દેતા આરોપી પ્રમોદ નાનાલાલ પટવા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન ફાઇલ કરવામાં આવેલી હતી, જે કન્ટેમ્પ્ટ પિટિશન હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ સુનાવણી થતા કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ કાઢી હાજર રહેવા હુકમ ફરમાવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે। રાજકોટ 2022ની સાલમાં રાજકોટમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક 406-420ની ફરિયાદ ફાટી। એમાંના આરોપી આગમ પટવા તથા પ્રમોદ પટવા વિરુદ્ધ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી નંબર 1ને અટક કર્યા, જેની અમે રેગ્યુલર બેલ કરાવી। રેગ્યુલર બેલ થતાં આરોપી નંબર 2 પ્રમોદ પટવાના અમે આગોતરા લીધા। આગોતરામાં એને અટક કરી જામીન પર મુક્ત કર્યા। જામીન પર મુક્ત કરી અરજદાર એટલે કે આરોપી નંબર 2 હાઈકોર્ટમાં CRPC કલમ 482 મુજબ પિટિશન ફાઇલ કરી ફરિયાદ રદ કરવાની, જેમાં સુનાવણી અર્થે આવતા જસ્ટિસ IJ વોરા સાહેબે 29/11/2022ના રોજ આરોપી પ્રમોદ પટવા એટલે કે હાલના અરજદાર વિરુદ્ધ કોર્ટની પૂર્વ પરવાનગી વગર ચાર્જશીટ ફાઇલ ન કરતો હુકમ કરવામાં આવેલ છે, જે હુકમ તપાસ કરનાર ક્રાઇમ બ્રાન્ચના અધિકારીને બજી ગયેલ હોવા છતાં 2023માં તપાસ કરનાર અધિકારી દ્વારા હાલના આરોપી નંબર 2 એટલે પ્રમોદભાઈ પટવા વિરુદ્ધ નામદાર કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દીધું, જેથી પ્રમોદભાઈ પટવાએ MCA કન્ટેમ્પ્ટ પિટિશન ફાઇલ કરી। કન્ટેમ્પ્ટ પિટિશન ફાઇલ કરતાં સુનાવણી અર્થે આવી। સુનાવણી અર્થે આવતા ડિવિઝન બેન્ચે પ્રમોદ પટવા અને તપાસ કરનાર અધિકારીના ઓલામાં તપાસ કરનાર અધિકારીને નોટિસ ઇસ્યુ કરતો હુકમ ફરમાવેલ છે। ખોડલધામ ટ્રસ્ટની યુવા પાંખ ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા રાજકીય કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું તારીખ 25 જૂને સરદાર પટેલ ભવન રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં રાજકીય કારકિર્દી અંગે માહિતગાર કરવા માટે રાજકોટ મેયર પ્રદીપ ડવ તેમજ નરેશ પટેલ એમના અનુભવના નિચોડ અંગે વક્તવ્ય આપશે। આ અંગે अब तकની મુલાકાતે આવેલા પ્રતિનિધિ મંડળ વતી ગૌરવ અમીપરાએ વિશેષ વિગતો આપી હતી। મારું નામ ગૌરવ અમીપરા છે અને હું રાજકોટ શહેરનો સહ કન્વીનર છું KDVS નો। KDVS એટલે એક ખોડલધામ જે ટ્રસ્ટ છે એની એક યુવા પાક છે કે જેમાં વિદ્યાર્થીઓ જનરલી જોડાતા હોય છે અને હરેક વ્યક્તિ છે ને લાઈફ ટાઈમ વિદ્યાર્થી તરીકે જીવતો હોય છે। એટલે ખોડલધામની એક યુવા શાખા એટલે કે ખોડલધામ વિદ્યાર્થી શાખા એના દ્વારા એક નવી એક શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને એમાંની એક શરૂઆત ઓલરેડી અમે પાસ કરી ચૂક્યા છીએ। મતલબ કે ખોડલધામ વિદ્યાર્થી સમિતિ 3P ઉપર કામ કરે છે।
એમાંનો પહેલો પી એટલે પોલીસ. પોલીસ એટલે કે અમે એવું એક નેમ લઈને બેઠા છીએ કે વધારેમાં વધારે યુવાઓ પોલીસમાં ભરતી થાય, અને આ ઓલરેડી અમે કરી ચૂક્યા છીએ. લાસ્ટ યર અમે ઓલમોસ્ટ 700 થી વધારે વિદ્યાર્થીઓને અમારા ભવનમાંથી, જે સરદાર પટેલ ભવન ખાતે આખું ભવન ચાલે છે, શૈક્ષણિક ભવન, ત્યાંથી 700 થી વધારે પોલીસમાં ભરતી કરાવી ચૂક્યા છીએ. અને હવે અમારો નવો પ્રકલ્પ એટલે સેકન્ડ પી એટલે પોલિટિક્સ, એમાં અમે શરૂઆત કરી રહ્યા છીએ. પોલિટિક્સમાં નરેશભાઈ પટેલનું એવું માનવું છે કે વધુમાં વધુ યુવાઓ, એજ્યુકેટેડ લોકો પોલિટિક્સમાં આવે અને રાષ્ટ્ર નિર્માણની ભાવના સાથે રાષ્ટ્રનું નિર્માણ કરે સારામાં સારી રીતે. અને એના માટે ખોડલધામ હર હંમેશ માટે કોઈ પણ વસ્તુ કરવા માટે તૈયાર છે. જેવી કે અત્યારે અમે જે નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એમાં માનનીય રાજકોટના મેયર શ્રી પ્રદીપભાઈ ડવ અને શિવરાજભાઈ નરેશભાઈ પટેલ, નરેશભાઈના સુપુત્ર છે, એમના સેમિનાર છે. અને દર મહિને આવા એક સેશન હશે કે જેમાં મહાનુભાવો જુદી જુદી પોલિટિક્સ પાર્ટીમાંથી આવશે અને સેમિનાર લેશે અને યુવાઓને માર્ગદર્શન આપશે કે કઈ રીતે પોલિટિક્સમાં એન્ટ્રી કરવી, પોલિટિક્સમાં શું શું સેવાઓ કરી શકીએ, આપણે દેશ માટે સમર્પિત થઈને કેવા કામ કરી શકીએ અને આપણે કેવી મહેનત કરવી પડે. તો યુવા વર્ગ જનરલી શું છે કે નેતાઓથી બીતો હોય અથવા તો કે ભાઈ આ નેતા થવું બહુ અઘરું હોય છે, અને આપણા મનમાં છાપ એવી હોય કે નેતા એટલે અનએજ્યુકેટેડ હોય. પણ ખરેખર જો ભણી ગણી અને દેશની સેવા માટે પોલિટિક્સના માધ્યમથી જોડાય તો ખરેખર એ દેશ અને રાષ્ટ્ર નિર્માણનું કામ બહુ સારી રીતે કરી શકે. અને ત્રીજો પી છે પ્રેસ છે કે જે અમે આગામી સમયમાં જે રીતે અનુકૂળતા આવશે એ રીતે અમે સ્ટાર્ટ કરવાના છીએ. આ જે કાર્યક્રમ છે એ સંપૂર્ણપણે ફ્રી ઓફ કોસ્ટ છે અને આખો કાર્યક્રમ દર મહિને જે થવાનો છે એ બધા માટે ફ્રી જ છે, કોઈ પણ જાતનો ચાર્જ નથી. બીજી વસ્તુ કે આ કાર્યક્રમમાં સર્વ સમાજના લોકો આવી શકે, કોઈ પણ સમાજના, કોઈ વ્યક્તિ માટે ફીઝ નથી કાંઈ પણ. અને સરદાર પટેલ ભવન માયાણીનગર જે આવે છે ત્યાં સવારે 9 થી 12:30 સુધીનો કાર્યક્રમ છે. 2 સેશન છે, મેયર સાહેબ અને શિવરાજભાઈ પટેલના. અને આ કાર્યક્રમમાં ડિફરન્ટ પોલિટિકલ પાર્ટી છે, ભાજપ છે, આમ આદમી પાર્ટી છે, કોંગ્રેસ છે, બધા પાર્ટીના કાર્યકર્તાઓ, હોદ્દેદારો, કોઈ પણ વ્યક્તિ આવી શકે છે. જસદણ શહેરના વિછિયા રોડ ઉપર આવેલ જલારામ જીનિંગ ખાતે મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થતા સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં આપાતકાલીન માર્ગદર્શન કાર્યશાળા યોજાઈ હતી. આ માર્ગદર્શન કાર્યશાળામાં શહેર ભાજપના હોદ્દેદારો, કાર્યકરો તેમજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ગ્રામના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત ભારતીય જનતા પક્ષથી સારાઈ ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો ઉપર જ્યારે આ કાર્યક્રમનું આયોજન થયું એ જ રીતે 72 જસદણ વિધાનસભા બેઠક ઉપરથી પણ આજે અલ્પકાલીન વિસ્તારક યોજના વર્કશોપ એનું પણ આયોજન કરવામાં આવેલું. અહીંયા અમને અમારા જસદણ શહેર અને વિછિયા ત્રણેય મંડળમાંથી જેમને પ્રભારી તરીકે અને નિરીક્ષક તરીકેની જવાબદારી સોંપેલી બધા ઉપસ્થિત રહેલા. અને એ બધાની ઉપસ્થિતિમાં અહીંથી ત્રણેય મંડળમાંથી સંગઠનના સૌ હોદ્દેદારો, સરપંચશ્રીઓ, આગેવાનો, કાર્યકરો, બૂથના કાર્યકરો સહિત લગભગ ખૂબ સારી સંખ્યામાં અહીંયા સૌ ઉપસ્થિત રહેલા. અને બધાની વચ્ચે આજે ખાસ કરીને સંગઠક તરીકે જવાબદારી સંભાળે સેવા વરિષ્ઠ આગેવાનો અને પ્રદેશના સંગઠનના મહામંત્રી રત્નાકરજી અને આદરણીય CR પાટીલજી એને પણ આ વર્ચ્યુઅલ બેઠકમાં ખાસ કરીને બધા જ મિત્રોને અહીંયા સંબોધન સંગઠન વિશે અને આગામી દિવસોમાં જે રીતે દેશના પ્રધાનમંત્રી જેમને 9 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થાય છે એના એ અનુસંધાને અને સંગઠનના અનુસંધાને સુરત જિલ્લામાં ડાંગર અને શેરડી એમ 2 પાક વિપુલ પ્રમાણમાં લેવામાં આવે છે, જેમાં ડાંગરનો પાક વર્ષમાં 2 વખત લેવાય છે. ત્યારે સુરત જિલ્લામાં ઓલપાડ તાલુકામાં ઉનાળુ ડાંગરના પાકને સમયસર પાણી અને અનુકૂળ હવામાન મળતા આ વર્ષે ડાંગરનો મબલખ થયો છે. અલગ અલગ મંડળીઓના ગોડાઉનમાં 9.73 લાખ ડાંગરની ગુણો ઠલવતા અંદાજે રૂપિયા 125 કરોડથી વધુના પાકનો ઉતારો આવતા ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. જયેશ પટેલ ખેડૂત આગેવાન. આ વર્ષે
ખાસ કરીને ઉકાઈ જળાશયમાં વિપુલ પાણીને કારણે ખાસ કરીને ઓલપાડ વિસ્તારમાં કાંઠા વિસ્તારમાં ખૂબ જ વિપુલ પ્રમાણમાં નહેરો મારફત પાણી મળવાને કારણે ઉનાળુ પાક ડાંગર ખેડૂતોને ખૂબ જ વિપુલ પ્રમાણમાં પાક આવ્યો છે. લગભગ 10 લાખ ગુણીથી પણ વિપુલ પાક આ ડાંગરનો થયો છે ને વર્ષોથી લગભગ 100 વર્ષથી પણ જૂની સહકારી પ્રવૃત્તિ થકી આ ડાંગરનું પોલિંગ પદ્ધતિથી ખેડૂતો વિશ્વાસથી આ સહકારી પ્રવૃત્તિમાં ડાંગર આપી જાય છે. અને આ ડાંગર સ્વાભાવિક છે કે જ્યારે આખી પેટર્ન અલગથી સહકારી માધ્યમથી સહકારથી સમૃદ્ધિ તરફ જે રીતે આ પ્રવૃત્તિ કામ કરી રહી છે એને કારણે ખેડૂતોને ખૂબ જ આર્થિક ફાયદો થઈ રહ્યો છે. આ વર્ષે લગભગ 125 કરોડથી પણ વધારાનો ઉનાળુ ડાંગરનો પાક ખાસ કરીને પુરુષોત્તમ ફાર્મર્સ સાથે જોડાયેલી મંડળીઓમાં આવી ગયો છે અને ખૂબ જ સફળતાથી પોલિંગ પદ્ધતિથી આખું વર્ષ ડાંગર વેચીને ખેડૂતોને ખૂબ જ સારા ભાવ આપવામાં પ્રયત્ન થઈ રહ્યા છે. હાલમાં કેન્દ્ર સરકારે પણ ટેકાના ભાવો વધાર્યા છે, એનો સીધો લાભ ખેડૂતોને મળી રહ્યો છે અને આવનાર દિવસોમાં હજુ પણ ખેડૂતોની ખાસ વિનંતી છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે ડાંગર ટેકાના ભાવે ખરીદવાની જે વાત છે એમાં સહકારી માધ્યમને જોડીને હજુ જો આમાં પ્રયત્ન કરવામાં આવે તો ચોક્કસ હજુ પણ ખેડૂતોને સારા ભાવ મળી શકે. સુરત શહેર આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા બેંક સાથે થયેલ 16 કરોડની છેતરપિંડી મામલે તપાસના આધારે બેંક મેનેજર સહિત અગાઉ 14 જેટલા આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે વધુ 2 આરોપીઓને આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. આઈપીસી 406, 409, 465, 67 મુજબ ગુનો દાખલ થયેલ, જેમાં બેંકમાંથી બોગસ પેઢીઓ બનાવી અને બોગસ ભાડા કરાર આધારે પેઢીઓના નામે લોન મેળવી બેંકને ગેરમાર્ગે દોરી મોટા પ્રમાણમાં 16 કરોડ 38 લાખ જેટલી લોન મેળવી અને બેંકને નુકસાન કરેલાનો ગુનો દાખલ થયેલ છે. જેમાં અગાઉ 14 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. તેઓ વિરુદ્ધ ચાર્જશીટ કરવામાં આવેલ છે. 2 આરોપી અન્ય બીજા પકડાયેલ છે, જેમાં બંને આરોપીએ પોતાના નામે ખોટી પેઢીઓ ઊભી કરી ખોટા બોગસ દસ્તાવેજો ભાડા કરારો બનાવી ઉન્નતિ ક્રિએશન, કૃષ્ણા ફેશન નામની પેઢીઓ ઊભી કરી એના નામે 99 લાખની લોનો બેંકમાંથી મેળવેલ. આ ગુનામાં તેઓને ધરપકડ કરવામાં આવેલી છે, રિમાન્ડ પર છે. બોગસ દસ્તાવેજોના આધારે ભાડા કરારો બોગસ, જે જગ્યા છે જ નહીં કે જે માલિક જ નથી એવા વ્યક્તિઓના ખોટા નામે ભાડા કરાર બનાવી અને પેઢીઓનું રજિસ્ટ્રેશન કરાવે અને એના આધારે બેંકમાંથી ક્રેડિટ લોન મેળવે કે ભાઈ અમારે ધંધામાં લોનની જરૂર છે. હાલ તપાસ ચાલુ છે. અગાઉ 14 આરોપીઓની ધરપકડ થઈ ચૂકેલી છે અને અન્ય આરોપીઓ જેમ જેમ પકડાશે, જેનો જે રોલ હશે એ પ્રમાણે કુલ 22 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલી છે. હાલ જે આરોપી પકડાયેલ છે તેમાં એક કલ્પેશ નવીનચંદ્ર છાસવાલા અને બીજા એમના પત્ની ઉન્નતિ તે કલ્પેશ નવીનચંદ્ર છાસવાલા. પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના વારાહી ખાતે પ્રભુ ભક્તિ ગુરુ ભક્તિ મહોત્સવ સાથે આરોગ્ય કેમ્પ યોજાયો. શ્રી વારાહી ખાતે પરમ પૂજ્ય મુક્તિ રત્ના શ્રીજી મસાની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પ્રભુ ભક્તિ ગુરુ ભક્તિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં સાથે સાથે યોજાયેલ આરોગ્ય કેમ્પની અંદર મોટી સંખ્યામાં દર્દીઓએ ભાગ લીધો હતો. દર્દીની તપાસ તેમજ તેમને મેડિકલની દવા ફ્રીમાં આપવામાં આવી હતી. આ પ્રસંગે જૈન સમાજના જૈન મુનિ દ્વારા સત્સંગ પ્રવચન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ સત્સંગમાં ભાગ લીધો હતો. સંઘની વિનંતીને માન આપીને આચાર્ય ભગવાન જગતચંદ્ર શ્રી મહારાજ સાહેબ દહેલાવાળા વારાહીમાં પધાર્યા અને વારાહીમાં પ્રભુ ભક્તિ સાથે આજે જે મુક્તિરત્ન મહારાજ સાહેબને 2 વર્ષ કાળજન્મ પામ્યા એ નિમિત્તે એમના પરિવારે આજે અનેકવિધ કાર્યક્રમો કર્યા. તેની અંદર પ્રવચન, સવારની અંદર નૌકારસિંહ મહારાજ સાહેબનું સામયું, પછી બપોરના અત્યારે જે મેડિકલ કેમ્પ, ફ્રી નિદાન કેમ્પનું આયોજન કર્યું અને સાંજે પ્રભુ ભક્તિ કરી અને ખૂબ ખૂબ ધન્યવાદ અનુભવે છે. આપણે પરિવારને ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ અને એ રીતે અમને સંઘને પણ લાભ આપ્યો તે માટે પણ અમે સંઘ પરિવારની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. તમારો પરિચય? અશોકભાઈ ચંદુલાલ જોટા, વારાહી સંઘના સેક્રેટરી. વારાહી તીર્થ જૈન સંઘ અને શ્રી શાંતિનાથ દાદાની કૃપાથી આજે જગતચંદ્ર શ્રી મહારાજ સાહેબ અહીંયા પધારેલા છે વારાહી સંઘમાં અને આજે અમારા પરિવારના દીકરી મહારાજ સાહેબ મુક્તિરત્ના મહારાજ સાહેબની વાર્ષિક બીજી પુણ્યતિથિ નિમિત્તે અમારે જે કાર્યક્રમ કરવાનું ભાવના થઈ અને વારાહી તીર્થ જૈન સંઘ અને શાંતિનાથ દાદાની કૃપા થઈ અને આખો કાર્યક્રમ એમને સંભાળી લીધેલો છે અને આજે સવારથી
એક આખો માહોલ બનેલો છે અને આમાં ગ્રામજનોને માટે કરીને મેડિકલ કેમ્પ, અનુકંપા, આ બધા કાર્યક્રમો પણ આ સંઘના નેજા હેઠળ આજે થઈ રહ્યા છીએ. એટલે અમારો પરિવાર, અમારી દીકરી મહારાજ સાહેબ મુક્તિરત્નાશ્રીજી મહારાજ સાહેબની પુણ્યતિથિ નિમિત્તે આ સંઘ અને શાંતિનાથ દાદા અને આચાર્ય ભગવાનનો ખૂબ જ ઉપકારી રહેશે અને એમનો આભાર. સુરત શહેરમાં છેડતી અને દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. નરાધમોને કાયદાનો કોઈ ડર ન રહ્યો હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાં સંતનામ સર્કલ પાસે એક ઘટના સામે આવી છે, જેમાં 8 વર્ષની વિદ્યાર્થી સાથે રિક્ષા ચાલક દ્વારા શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા. બાળકી ટ્યુશન ક્લાસ પતાવીને ઘરે આવી રહી હતી. તે સમયે એકાએક રિક્ષા ચાલક આ વિદ્યાર્થીનીને પાસે આવ્યો અને રિક્ષામાં બેસવા જણાવ્યું. વિદ્યાર્થીનીનો હાથ ખેંચીને તેને રિક્ષામાં બેસાડી. આ રિક્ષા ચાલક વિદ્યાર્થીનીને અવાવરૂ જગ્યા પર લઈ ગયો હતો અને ત્યારબાદ વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા હતા. આ મામલે બાળકીના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવતા રાંદેર પોલીસે રિક્ષા ચાલક વિરુદ્ધ છેડતી અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરીને ગણતરીના સમયમાં આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે 22 તારીખે એક ફરિયાદી રાંદેર પોલીસ સ્ટેશનમાં આવે છે. 8 વર્ષની દીકરીની રજૂઆત એવી હતી કે સાંજે ઘરેથી નજીકના લગભગ 201 મીટરના આસપાસમાં એક ટ્યુશનમાં જતી હતી. એ વખતે એક મજબૂત બાંધાવાળો રિક્ષા ચાલક ત્યાંથી પસાર થતો હતો અને એ વખતે એમણે આ દીકરીને 8 વર્ષની દીકરીને એમણે રિક્ષામાં બેસાડી અને થોડીક દૂર જ્યાં લોકોની અવરજવર ન હોય એવી જગ્યાએ ત્યાં અવરું જગ્યાએ લઈ જઈ અને રિક્ષામાં જ બેસીને એમની સાથે શારીરિક અડપલાઓ અલગ અલગ જગ્યાએ કરેલાની હકીકત દીકરીએ જાણ કરી. મા બાપે આ બાબતે રાંદેર પોલીસ સ્ટેશનમાં આવી અને રજૂઆત કરતા રાંદેર પોલીસે તાત્કાલિક એની FIR લીધેલી છે. અપહરણ સાથે પોક્સો મુજબની જે કલમો છે એ પ્રમાણેની અને અડપલા જે કરેલા છે એની IPC 354 મુજબની અલગ અલગ હેડની ફરિયાદ લેવાની છે. આ ફરિયાદના અંતે રાંદેર પોલીસ પાસે એક માત્ર 8 વર્ષની દીકરીએ કરેલું વર્ણન જ હતું. આ સિવાય કોઈ પણ જાતના પુરાવા ન હોય. દીકરીને વ્યવસ્થિત રીતે મહિલા પોલીસ દ્વારા અને આજુબાજુમાંથી એક સારા NGOની મદદથી એમને એકદમ સાંત્વના આપી અને એમની પાસેથી હકીકતો અને એમના ક્લૂઝ મેળવી એ વિસ્તારમાં એમણે જે રિક્ષાનું વર્ણન આપ્યું એ પ્રકારની રિક્ષાનું વર્ણન અને જે પ્રકારે આ આરોપી રિક્ષા ચાલક છે એમનો જે બાંધો અને એમણે પહેરેલું ટી-શર્ટ બાબતે જે કેવા પ્રકારના કપડાં પહેરેલા હતા એ પ્રકારની ફરિયાદમાં જે હકીકત હતી એના મુજબ રાંદેર પોલીસની ટીમોને જે હમણાં જ શરૂ કરવામાં આવેલ સુરત શહેરમાં સુરક્ષિત સમાજ સુરક્ષિત સોસાયટીના જે CCTVની ઝુંબેશ છે એવા વિસ્તારમાંથી તમામ CCTV ચેક કરવામાં આવ્યા અને આ CCTV ચેક કરવાને અંતે આ ડાઉટફુલ જે રિક્ષા જે જગ્યાએથી આ દીકરીને લીધી અને ત્યાંથી પાછા મૂકે છે એ બાબતની જે વર્ણનની રિક્ષા હતી એ પ્રકારની રિક્ષા છે એ પોલીસે તપાસ કરી તો એક જગ્યાએથી મળી આવેલ છે ને જે રિક્ષાનો આરોપી જે છે જેનો માલિક પણ મળી આવેલ છે. આ આરોપીનું નામ છે ઉજેફા મોહમ્મદ રફીક બટલર, જે 33 વર્ષનો છે અને એ રાંદેરના સુબેદાર સ્ટ્રીટમાં રહે છે. આ રિક્ષા ચાલક અને રિક્ષાના બંનેની ઓળખ થઈને પોલીસ સ્ટેશન લાવ્યા પછી વધુ પૂછપરછ અને એને આજરોજ બપોરે એમને અટક કર્યો. પૂછપરછના અંતે એવી પણ વિગતો જાણવા મળેલી છે કે અગાઉ પણ 2019માં અઠવા પોલીસ સ્ટેશનમાં આવા જ પ્રકારનો એક છેડતી અને એની સાથે પોક્સોની કલમો એટલે એક નાની દીકરી સાથે રિક્ષામાં આ બેસાડી અને એમની સાથે અડપલા કરવાની એમોવાળો ગુનો 2019માં દાખલ થયેલો છે. તો આ પ્રકારની જે ગુનાહિત માનસિકતા ધરાવનાર આરોપીને રાંદેર પોલીસમાં ખૂબ જ ઝડપી છે એ આરોપીને પકડેલ છે. આ તપાસ છે એ રાંદેર પોલીસ કરી રહી છે અને આ તપાસ વધારે સારી રીતે થાય એ માટે ACP શ્રી K ડિવિઝનનું અને હાલમાં ઇન્ચાર્જ શ્રી ACP શ્રી ઝાલા સાહેબ એનું સુપરવિઝન કરી રહ્યા છે. લોકોને પણ અપીલ છે, બાપને પણ અપીલ છે કે કોઈ પણ જગ્યાએ દીકરીઓ સાથે આવા નાના બાળકો સાથે કોઈ પણ પ્રકારના આવા બનાવ બને તો તાત્કાલિક પોલીસને જાણ કરવા વિનંતી છે. બાળકીના મા બાપને દીકરીએ જ જાણ કરેલી છે અને જે જગ્યાએ એમના ઘરની આસપાસમાં જે રસ્તાથી એ ટ્યુશનમાં જે જતી હતી એ દીકરીને ત્યાંથી એમને લીધેલી હતી કે હું ચાલ બેટા તને મોલમાં ટી-શર્ટ લઈ લઉં, આવા પ્રકારની એક લાલચ આપેલી અને એ લાલચના અંતે જ એ રિક્ષામાં આગળ બેસાડી
થોડો ડરાવીને પણ લઈ ગયેલો છે અને ત્યાં આગળ જતાં એમની સાથે અડપલા કર્યા બાદ એમને ફરી પાછું જે જગ્યાએથી લીધી છે એ જ જગ્યાએ રિક્ષામાં આ ચાલક છે એ મૂકી ગયો છે. વધુ તપાસ હાલ ચાલી રહી છે. મા બાપને અને શાળાના શિક્ષકોને પણ એક અપીલ છે કે બાળકોને પણ જે હાલ સમગ્ર ગુજરાતમાં સી ટીમ દ્વારા અને સુરત શહેરમાં પણ ગુડ ટચ અને બેડ ટચની જે તાલીમ આપવામાં આવી રહી છે, તો શાળા કક્ષાએ પણ શિક્ષકો પણ આ બાબતે એક જાગૃત બને ને બાળકોને આવા લોકો કોઈ પણ પ્રકારની લાલચ, ધાક, ધમકી આપે તો કોઈ પણ પ્રકારે એમની વાતમાં આવીને એમની સાથે જાય નહીં, એમના ચુંગાલમાં ફસાય નહીં. આ પ્રકારની જે એક અવેરનેસની પણ ઝુંબેશ ચાલી રહી છે એને પણ હજુ વધારે સઘન બનાવવામાં આવશે. મા બાપ પણ એવી તકેદારી રાખે કે કોઈ પણ નાની દીકરીઓને ખાસ આવા પ્રકારની લાલચ કે ધમકીમાં ન આવે, એના ભયમાં ન આવે. તો તાત્કાલિક આવી કોઈ ઘટના એમને ધ્યાનમાં આવે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા વિનંતી છે. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક ન્યૂઝ. નમસ્કાર.